ભંગાર સાયકલો પધરાવવાની તૈયારી ઈડરના ગાંઠિયોલમાં ભંગાર સાયકલોનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। ભંગાર સાયકલોને નવી બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો। 1300 સડેલી સાયકલોને કલર કરીને ચમકાવવાનું કારસ્તાન। 1 વર્ષથી કાટ ખાતી સાયકલો હવે વિદ્યાર્થીઓને પધરાવાશે। જી હા, સાબરકાંઠાના ઈડરમાં આવેલા ગાંઠિયોલમાં આ ભંગાર સાયકલો છેલ્લા એકાદ વર્ષથી કાટ ખાઈ રહી હતી। આ સાયકલો વર્ષ 2023માં આપવાની હતી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ સાયકલોએ તડકો, વરસાદ અને ઠંડી સહન કર્યા બાદ હવે વર્ષ 2024-25માં વિતરણ કરવામાં આવી રહી છે। 1 વર્ષ સુધી આ સાયકલો ખુલ્લામાં પડી રહી અને 3 ઋતુઓનો માર સહન કરીને હવે તો આ સાયકલો ભંગાર બની ગઈ છે। ત્યારે હવે આ સડેલી સાયકલો વિદ્યાર્થીઓને આપવા માટે ખાસ મધ્યપ્રદેશથી શ્રમિકો બોલાવવામાં આવ્યા છે। જી હા, જે આ સડેલી સાયકલોને રંગરોગાન કરીને નવી બનાવવાનું કારસ્તાન કરી રહ્યા છે। અહીં 1300 જેટલી સડેલી સાયકલો છે, જેને રંગરોગાન કરીને નવી બનાવીને વિદ્યાર્થીઓને પધરાવી દેવાશે। શાળા પ્રવેશોત્સવ 2023ની જે સાયકલો જે કન્યાઓને આપવાની હોય છે આદિજાતિ વિસ્તારમાં આશ્રમ શાળામાં, તે અત્યારે હાલ તમને આ જગ્યા પર જોવા મળી છે। અત્યારે જોઈ શકો છો, જે શ્રીમતી આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર આદિવાસી છાત્રાલય વિદ્યાલય છે ઈડરનું ગાંઠિયોલ, ત્યાં ગાડી જાડી ઝાખરામાં સાયકલ પડી છે। છેલ્લા 12 મહિનાથી આ સાયકલો પડી હતી, તેના કારણે તેની પર કાટ લાગી ગયો હતો। અત્યારે હાલ જે કંપની છે, કંપનીના જે ઠેકેદાર છે, ઠેકેદારના જે લોકો છે, ત્યાં ગાડી સાફ સફાઈ કરવામાં આવે છે। અત્યારે હાલ છેલ્લા 12 થી 19 દિવસથી આ જે કારીગરો છે, કારીગરો સાફ સફાઈ કરી રહ્યા છે। જે લોખંડનો ભાગ હતો, લોખંડના ભાગ ઉપર જે કાટ લાગી ગયો હતો, ઉપરાંત કોઈ પણ ચીજ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તેને જે રિપેર કરી અથવા સાફ સફાઈ કરી અને નવી નાખવાની કામગીરી કરવામાં આવી છે। જોઈ શકો છો, આ સાયકલ છે, સાયકલ ઉપર વર્ષ શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023નો લોગો લગાવવામાં આવ્યો છે અને બાજુમાં જે જંગ લાગ્યો છે તેની પર કલર કરવામાં આવી રહ્યો છે। જે કામ કરનાર છે संतोष जी છે, એમની જોડે વાત કરીશું। संतोष जी, कब का है ये और कैसे करते हो आप? साइकिल कितनी है, क्या करते हो? 1315 साइकिल है, इसको क्लीन कर रहे हैं, अपन सफाई कर रहे हैं उसका। हाँ, कब से पड़ी है ये 7-8 महीने से हो गया रखी हुई यहाँ पे। पहले नई साइकिल पूरा बन के कंप्लीट हुआ, इसके बाद किसी कारण से यहाँ पे रुक गई साइकिल, तो रुक गई तो थोड़ा जंग फंग लग गया, उसी का सफाई करके हम फिर से वितरण करवा रहे हैं। कितने दिन से कर रहे हो, कितनी साइकिल गई है? ये अभी हमको 19 दिन हो गया, अभी 657 साइकिल गई है टोटल, और बाकी बची हुई है 1315 में। कितना लोग हो? 8 लोग। 8 लोग सुबह से शाम तक काम करते। कितना पैसा मिलता है? 500 रुपये पर डे। और ठेकेदार क्या हुआ? ठेकेदार वो कि पंजाब से गोधन करके नाम है उनका। हाँ, उनका ठेका है गुजरात का। हाँ, उनका ठेका है गुजरात है ना? हाँ। तो वो साइकिल कितनी भिजवाई थी गुजरात में? अब ये तो नहीं बता सकते, क्योंकि हम इधर आए हैं तो हमको इतना ही बताया गया कि हमारे पास इतनी साइकिल है। यहाँ कर दो। हाँ, यहाँ आप रहो, इतने आदमी लेके आप काम 157 साइकिल ले गया तो ये गवर्नमेंट स्कूल वाले जहाँ जहाँ जाती है तो वही लेके गए। भाई, उसपे तो 2023 लिखा है शाला प्रवेश, तो वो नहीं, आप उसका नहीं करते, निकालते नहीं? वो हमको नहीं बोला गया निकालने को, हमको सिर्फ क्लीन सफाई करके दे के रखने के लिए बोला है। हाँ, बाकी वो दूसरे लोग आते हैं, वो अपना लिखते हैं, जो भी करते हैं वो लेके चले जाते हैं, ऐसा। આ હતા સંતોષજી। જે સંતોષજી પોતે 8 થી 9 લોકો છે, છેલ્લા 20 દિવસથી આ જે નવી સાયકલો જાડી ઝાખરામાં કાટ લાગી ગયો હતો ને તેને ફરી ચમકાવવાની કામગીરી કરી રહ્યા છે। તો 657 જેટલી સાયકલો અત્યાર સુધી પ્રશાસન લઈ અને તેને વિતરણ કરી ચૂકી છે અને બાકીની સાયકલો વિતરણ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। શૈલેષ ચૌહાણ, જી 24 કલાક, ગાંઠિયોલ, સાબરકાંઠા। હવે વાત કરીશું એવા વિકાસની કે જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું વિકાસ નોતરશે વિનાશ।